સન સુરા અને સાતત્યની ભૂમિ એટલે જૂનાગઢ અને તેમાંય ભાદરવી અમાસે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણનો અનેરો મહિમા છે। ત્યારે પવિત્ર ગિરનાર તીર્થના રમણીય સ્થળ એવા દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવા માટે લાખો લોકોને મેદની ઉમટી પડી હતી। શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ। ભાદરવી અમાસના દિવસે લોકો ગિરનારની ગોદમાં આવેલા દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે ઉમટી પડે છે। દામોદર કુંડ એટલે કે ભારતની 42 પવિત્ર નદીઓમાંની એક નદી એટલે કે સોનરખ નદી અહીંથી પસાર થાય છે। વર્ષમાં એકવાર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવામાં આવે છે અને સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે। સાથે સાથે ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રિના મેળા જેવો માહોલ છવાઈ જાય છે। જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। આજના દિવસે પિતૃઓના મોક્ષ માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દામોદર કુંડના કાંઠે ઉમટી પડે છે। તીર્થગોર જયેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અહીં માન્યતા એવી પણ છે કે નરસિંહ મહેતા પણ સ્નાન કરવા આવતા હતા। એટલું જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણએ ખુદ ભક્ત નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરીને આ દામોદર કુંડમાં સ્નાન કર્યું હોવાની લોકવાયકા છે। પિતૃપક્ષમાં આવતા આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે, જે પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે। આ દિવસે જે સ્વજનની તિથિ યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરવા જૂનાગઢ પહોંચી જાય છે। તેમજ પીપળાના વૃક્ષ ઉપર પવિત્ર સોનરખ નદીનું પાણી ચઢાવીને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરીને પિતૃઓના આશીર્વાદ મેળવે છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। દામોદર કુંડના તીર્થગોર, મારું નામ છે જયેશ ચંદ્રકાંત ઠાકર। તીર્થનો મોટામાં મોટો મહિમા એ છે, ખાસ કરીને શ્રાવણ માસનો મહિમા હોય છે। શ્રાવણ માસની અંદર લોકો શિવ પંથ એટલે કે પંચકોશ કરવા પણ નીકળે છે, શિવની આરાધના કરે છે। શિવની આરાધના કરે જેમ શિવની લોકો આરાધના કરે છે એવી રીતે આ અમાસ આવે છે, કેમ કે ભાદરવી અમાસ કહેવાય છે। ભાદરવી અમાસના દિવસે એમ કહે છે આખા વર્ષની અંદર મોટામાં મોટી જે અમાસ હોય તે સર્વપિતૃ અમાસ છે। આ અમાસના દિવસે સર્વ પોતપોતાના પિતૃ હોય એને બધા લોકો તૃપ્ત કરે છે। પેલા તીર્થના ઘાટનું માતમ્ય છે કે બધા સંકલ્પ કર્યા પછી લોકો પોતપોતાના પિતૃને પાણી રેડે છે। 3 વાર પીપળા, 1 વાર તુલસી ક્યારે તૃપ્ત કરે છે। આનું માતમ શું છે કે નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ સ્વયં કૃષ્ણ ભગવાને કર્યું હતું એવી આ તીર્થની ભૂમિ છે। ત્યારથી લોકોની વાયકા છે કે આ તીર્થની અંદર મોટામાં મોટો પુણ્યનો ઉદય છે। મારું નામ દર્શિત રમેશભાઈ આડા છે। હું રાજકોટથી આવું છું અને આપણે જે મારા ભાઈ મમ્મી એક થઈ ગયા એના માટે જે દાદાએ અમને સેવા કરાવી, આ જે આપણે ક્રિયા કરાવી એ અસ્થિ વિષ્ણુથી શ્રી વિષ્ણવાયનામાં, એનાથી હું ખુશ છું। આપણે જયેશભાઈ ઠાકર અહીંયા ઠાકર હૃદય તરીકે ઓળખાય છે અને દામોદરમાં બહુ મસ્ત સેવા કરાવી છે। મારું નામ સાપરી આરતી સંજયભાઈ છે। આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ છે, ભાદરવી અમાસ કહેવાય છે આને અમે રાજકોટ ગામથી દામોદર કુંડમાં અમારા દાદાની મોક્ષની પ્રાપ્તિ માટે પિતૃ અર્પણ કરવા આવ્યા છીએ। અમને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે મારા દાદાને મોક્ષ જરૂર મળશે।